31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં પકડાઈ રહ્યા છે વિદેશી દારૂના જથ્થા. રાજકોટ બાદ અમદાવાદમાં કરોડોનો વિદેશી દારૂ પકડાયો. કોટ પોલીસ મથકની હદમાં ગ્રામ્ય એલસીબીએ 2.02 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. આ કાર્યવાહી બગોદરા વટામણ હાઈવે પર આવેલા રાયપુર પાટિયા નજીક કરવામાં આવી. પોલીસને મળેલી બાતમીના આધારે કોન્ક્રીટ કન્ટેનર ટ્રકમાં છુપાવીને લઈ જવાઈ રહેલ વિદેશી દારૂની 15,000થી વધુ બોટલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો. આ દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ટ્રક પણ જપ્ત કરી છે. આ મામલે પોલીસે રાજસ્થાનના મુલારામ દેવરામ જાટ નામના એક શખ્સની અટકાયત કરી છે, તો 2 વોન્ટેડ છે. ગઈકાલે રાજકોટમાંથી પકડાયો હતો 2 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો. જસદણના આટકોટ ગામમાં એક હોટલના પાર્કિંગમાં પડેલા ટેન્કરમાંથી આ જથ્થો પકડાયો હતો. આ દારૂ પંજાબથી ગુજરાતમાં લવાઈ રહ્યો હતો. ભાવનગર શહેરના પાનવાડી એસટી વર્કશોપના ગોડાઉન સ્ટોર વિભાગમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે. નીલમબાગ પોલીસ ટીમે બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું, જેમાં મોટા પ્રમાણમાં દારૂની બોટલો જપ્ત કરી. આ દારૂ કોનો છે, ક્યાંથી લવાતો હતો અને કોને આપવાનો હતો, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 31 ડિસેમ્બરના અનુસંધાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા સતત રેડ પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તરફ દારૂની હેરાફેરીના બુટલેગરોના કિમિયાનો પોલીસે કરી નાખ્યો ફિયાસ્કો. વલસાડ એલસીબી પોલીસે દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો અજીબ કિમિયો ઝડપી પાડ્યો. બાતમીના આધારે પોલીસે ટેમ્પાની તપાસ કરી. શરૂઆતમાં ટેમ્પામાં ફેસવોશ અને દવા જેવા સામાનના બોક્સ દેખાતા હતા. જો કે બોક્સ ખોલી અને તપાસ કરતા ફેસવોશ અને દવાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું. પોલીસે ટેમ્પો સહિત 6 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલકની ધરપકડ કરી છે. મોરબીના ટંકારા પાસે કારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મહિલા સહિત 2 ઇસમો ઝડપાયા. 65,000ની કિંમતની 50 બોટલ સાથે પોલીસે આ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ તરફ હળવદના રણછોડગઢ ગામેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ છે. રણછોડગઢ ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પકડાઈ. સાથે 1 લાખથી પણ વધુનો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડ્યો. આ ઉપરાંત દેશી દારૂ બનાવવાનો હાથો પણ મળી આવ્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.